અને આપણી આ ગાડી છે ને એને પડી ગઈ છે પણ કેટલા ટાઈમથી શું કે ગાડીમાં છે ને ખરાબ થઈ ગઈ છે એટલે રિપેરમાં દેવાની એટલે સેટ કરાવતા નથી એટલે આપણે ઘરે રાખી દીધી. શાબાશ. બરાબર. દહીં ફરાળી ચેવડો વેફર અને મારા મમ્મી છે ને સૂકી ભાજી બનાવીને આવ્યા. હા ગરમ મિત્રો અડાઈ ગયું. બરાબર. તો રામ રામ બધાને સ્વાગત છે આપણો એક નવા મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. મિત્રો હમણાં થોડાક ટાઈમથી શું કે વ્લોગ નહોતો બનાવતો, મિની વ્લોગ નહોતો બનાવતો કેમ કે શું ને થોડીક તબિયત ખરાબ હતી. બરાબર. એના હિસાબે શું કે વ્લોગ નહોતા આવતા, મિની વ્લોગ નહોતા આવતા. અને તમારા ભાઈ છે ને આજ તો સવારના પોરમાં ઉઠી ગયા છે. બરાબર. 8:30 જેવો સમય થયો હોય અને આ બાજુ નાનકડો ભાઈ ઉઠતો હોય અને આપણે છે ને ઉઠી ગયા, બ્રશ કર્યું એટલે અડધી કલાક થઈ ગઈ અને હવે છે ને ચા બનાવશું બહાર. બરાબર. એટલે ચા બનાવો આપણે મૂકી દીધો હોય એટલે શું કે ચા બની જાય. બરાબર. એટલે પછી આપણે જઈ નાવા. આપણે છે ને નાહી ધોઈને રેડી થઈ ગયા હતા. બરાબર. અને હવે છે ને આપણે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ગાડી ચેવડો અને ચા દૂધ. કેમ કે આપણે છે ને મંગળવાર છે આજે, મંગળવાર હોય એટલે આપણે શું કે ઉપવાસ જ હોય. બરાબર. તો હાલો ફટાફટ છે ને નાસ્તો કરી લઈ અને પછી જાય આપણે ઓફિસે. ભાઈ લોકો આપણો છે ને નાસ્તો થઈ ગયો. બરાબર. અને હવે જઈશું આપણે ઓફિસે. બરાબર. અને આપણી આ ગાડી છે ને એને પડી ગઈ છે પણ કેટલા ટાઈમથી શું કે ગાડીમાં છે ને ખરાબ થઈ ગઈ છે એટલે રિપેરમાં દેવાની એટલે સેટ કરાવતા નથી એટલે આપણે ઘરે રાખી દીધી. શાબાશ. બરાબર. તો અત્યારે હાલીને જવું જોઈએ આપણે પેલા શેઠના ઘરે ચાવી લેવા. તો હાલો. તો મિત્રો આપણે છે ને શેઠના ઘરે આવી ગયા. ત્યાંથી છે ને ચાવી લઈ લીધી અને છે ને એક્ટિવાની ચાવી આવી ગઈ કેમ કે ઓલી ગાડી ખરાબ થઈ ગઈ એટલે બીજી ગાડી હવે લઈ આપણે રિચાર્જ ને બધું કરવું જોઈએ. આ છે એક્ટિવા. બરાબર. એટલે આ એક્ટિવા લઈને જઈએ હવે આપણે ઓફિસે. શેઠ ને એનો છોકરો તો આવશે થોડીક વાર પછી. અમારા બાપા આવે છે આનાથી છકડો લઈને, એનું કામ કરવા જાય, કામ ધંધે છકડો લાવ ને આપણે જઈએ અત્યારે એક્ટિવા લઈને ઓફિસે. તો હાલો. અમુક ઘણા તો ટીવી જ બંધ કરી દો, ઘરમાં ટીવી જ અને હોય તો બાકી મોબાઈલ ઉપર જ ડિપેન્ડ થઈ ગયો, મોબાઈલ પર વધારે. હા. તો આપણે છે ને પેલા શેઠ ને બે ભેગા નીકળી ગયા હતા કામ કરવા કેમ કે રિચાર્જ એટલા બધા હતા નહીં. બરોબર. એટલે રિચાર્જ ને રિપેરિંગ 2-3 રિચાર્જ હતા ને ભેગું રિપેરિંગ હતું એટલે બે ભેગા નીકળ્યા. પછી ઓફિસે ગયા ને થોડીક વાર બેઠા ને તો વળી પાછા 2 રિચાર્જ આવ્યા ને પોસ્ટમાં. તો શેઠ કે હવે એકલો જ એવું. બરોબર. એટલે હવે આપણે નીકળી ગયા છીએ એકલા ગાડી લઈને. અને સમયની વાત કરું ને તો 1:30 જેવું થયું હોય ફટાફટ છે ને આ કામ પતાવી લઈ અને પછી જાય આપણે ઘરે. મિત્રો આપણે છે ને 1:30 વાગે કામ કરવા ગયા હતા ને પાછા. બરોબર. તો એમાં એટલી બધી વાર લાગી ને અડધી પોણી કલાક થઈ ગઈ. બરોબર. તો અત્યારે જુઓ ખાલી સમય કેટલો થઈ ગયો, 2:30 વાગી ગયા ને હવે ઘરે આવ્યો. બરાબર. અને ઘરે આવી એટલે ડાયરેક્ટ છે ને આપણે ફરાર કરવા બેસી ગયા. દહીં ફરાળી ચેવડો વેફર અને મારા મમ્મી છે ને સૂકી ભાજી બનાવીને આવ્યા. એમાં ગરમ મિત્રો અડાઈ ગયું. બરાબર. જલ્દીમાં ફળફોલો ઉપડી ગયો છે. આવું થાય જો વિડીયો બનાવતા ધ્યાન ન હોય. બરાબર. એટલે હું કે અડાઈ જાય ગરમા ગરમ. કાંઈ વાંધો નહીં, બરે છે. આપણે છે ને અત્યારે પેલા ફટાફટ ફરાર કરી લઈ. દહીં ચેવડો ને વેફર ને સૂકી ભાજી ને બધું ખાઈ લઈ. બરાબર. અને ટીવીમાં છે ને WWE ચાલુ છે. ચાલો ફટાફટ કરી લઈ અને પછી છે ને હુઈ જાય થોડીક વાર. આપણે છે ને ફરાર કરી લીધો તો. બરાબર. અને હવે છે ને આપણે મિની વ્લોગનું વોઇસ ઓવર કરવા બેસી ગયા છીએ. બરાબર. અને ફટાફટ છે ને વોઇસ ઓવર કરી લઈ અને પછી થોડોક વિડીયો એડિટ કરી નાખીએ આજનો મિની વ્લોગ. બરાબર. અને પછી છે ને હુઈ જાય થોડીક વાર. તો ભાઈ લોકો આપણે છે ને મસ્ત નિંદર બિંદર કરી લીધી અડધી પોણી કલાક. બરાબર. અને વાગ્યા છે 4:45 જેવું અને છે ને બેસી ગયા છે આપણે ચા દૂધ પીવા. અને મારી મમ્મી જાય છે તૈયાર થઈને રણુજાના મેળામાં. મારા મમ્મી હર પેલે રણુજાના મેળામાં જાય છે. બોલો. એ એકેય મેળા કરે કે ન કરે ને છે ને રણુજાનો મેળો કરવો પડે ફરજિયાત. હું ખબર મારી મમ્મી કે મજા આવી જાય. રામા મંડળ ને એવું બધું હોય રાતે, ભજન ને એવું બધું. બરાબર. આખી રાત ફરવાનું હોય રામા મંડળ ને બધું હોય, ભજન ને એવું બધું. એટલે મારા મમ્મીને મજા આવે ભજન કીર્તન એવું બધું. એટલે મારા મમ્મી અને મારા પપ્પા બધે જાય છે. બરાબર. અને બીજા મહેમાન ની બધે આવશે, ખબર નહીં કોણ ભલે જાય ભલે ફરે, બીજું શું થાય. આપણે જાય કામ ધંધે. ચાલો તો અત્યારે છે ને પેલા આપણે ચા દૂધ પી લઈ. બરાબર. અને પછી જાય ઓફિસ. આપણે છે ને નીચે ઊભા છીએ અને શેઠ ગયા છે સામે મેળીએ ઉપર પેટી ચેક કરો. બરાબર. તો મને કે તું નીચે ઊભો રહે એટલે આપણે ઠેલાને ધ્યાન રાખવા બેઠા છીએ. અને આ કૂતરા છે ને બહુ ડેન્જર છે આ ગલીના.
મિત્રો અમે લોકો અમે કામ કરીએ અને આવી ગયા તો ઓફિસે બરોબર છે એટલે બે હાથ જેવું થઈ ગયું છે. હવે થોડીક વાર બેસવું ને થોડીક વાર પછી વળી પાછું જવું જોઈએ. કોકના ફોન આવશે ને એટલે આરામ કરીએ બે થોડીક વાર પછી જોઈએ શું છે આજની પ્રોસિજર આગળની. મિત્રો આપણે છે ને આવી ગયા હતા એકલા કામ કરવા બરોબર. 2 કમ્પ્લેન આવી ગઈ, ફોન આવ્યો એટલે હું કોઈ કમ્પ્લેન કરવા બરોબર. એટલે અત્યારે આપણે ક્લિપમાં છીએ, ડિપાર્ટમેન્ટમાં જઈશું ઉપર. અગર લોકો આપણે છે ને ઘરે આવી ગયા હતા બરોબર. અને ઘરે આવ્યા ને તો ઘરે કોઈ નહોતું. મેં કીધું હતું ને મમ્મી ને પપ્પા ને બધા શું કે રણુજાના મેળામાં ગયા છે બરોબર. એટલે આજે આપણે ઉપવાસ છે એટલે બપોરે ખાવા પીવાનું તો બધું બનાવીને જ ગયા હતા. એટલે અત્યારે શું કે ખાલી આપણે ગરમ જ કરવાનું છે. એટલે જો આપણે છે ને મગનું શાક ગરમ થઈ જાય બરોબર. અને પછી છે ને નિરાતે માતાજીનું નામ લઈ અને એકટાણું કરવા છે ને આપણે બેસી જાય. એ લોકો આપણું છે ને જમવાનું રેડી થઈ ગયું હતું બરોબર. ગરમ કર્યું શાક ને રોટલી બે વસ્તુ ગરમ કરી કેમ કે ઠંડી હતી બપોરે બનાવી હતી એટલે ગરમ કરવી ફરજિયાત હતું અત્યારે બરોબર. તો જમવામાં છે મગનું શાક, પાપડ, છાશ અને રોટલી અને ઘી. આપણે છે ને મગના શાકમાં છે ને ઘી નાખશું કેમ કે ઘી નાખી ગરમ મગનું શાક હોય અને એમાં ઘી નાખીને તમે ખાવ ને મજા આવી જાય કાંઈ ભાઈ. અને જે લોકોએ ખાધું હોય ને બરોબર એ મને કોમેન્ટમાં કહેજો કેવું લાગે. આપણે તો પહેલેથી ખાતા આવી કેમ કે મગનું શાક ગરમ અને એમાં ઘી નાખો અલગ જ જાતનો સ્વાદ આવે બરોબર. કાંઈ વાંધો નહીં. હવે છે ને આપણે જમી લઈ નિરાતે અને પછી આપણે મળી છે ને ખાવા પીવાનું પતી ગયું આપણું જમી લીધું બરોબર. હવે છે ને વિડીયોને આપણે આયા જ પૂરો કરીએ. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો બરોબર. અને વિડીયોને છે ને લાઇક, કોમેન્ટ, શેર અને ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરજો જે નવા હોય નહીં. અને આપણે છે ને મળીએ કાલે એક નવા બીજા વિડીયોની અંદર. તો બધાને બાય બાય એન્ડ ગુડ નાઇટ.